ઉમરેઠમાં દારૂના કેસમાં પકડાયેલો બુટલેગર ફરાર થયો। પર્વત ઉર્ફે ભગત ગોતાભાઈ પરમાર નામનો બુટલેગર ફરાર થયો। 22મી જૂનના રોજ 9,73,000નો વિદેશી દારૂ સાથે આ બુટલેગર ઝડપાયો હતો। ધરપકડ બાદ ભગત પરમાર પોલીસને ચકમો આપી અને પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો। તો પર્વત ઉર્ફે ભગત ગોતાભાઈ પરમાર નામનો આ બુટલેગર પોલીસને ચકમો આપી અને ફરાર થઈ ગયો છે। આ બુટલેગર 22મી જૂને ઝડપી લેવામાં આવ્યો હતો। 9,73,000ના વિદેશી દારૂ સાથે આ બુટલેગર ઝડપાયો હતો। તો પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસને ચકમો આપી અને આ બુટલેગર ફરાર થઈ ગયો છે। આણંદના ઉમરેઠમાં દારૂના કેસમાં પકડાયો હતો બુટલેગર, જે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો। પર્વત ઉર્ફે ભગત ગોતાભાઈ પરમાર ફરાર। તો પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસને ચકમો આપી અને આ બુટલેગર ફરાર થઈ ગયો છે। આણંદના ઉમરેઠમાં દારૂના કેસમાં પકડાયો હતો બુટલેગર, જે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો। પર્વત ઉર્ફે ભગત ગોતાભાઈ પરમાર ફરાર।